નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 5 માં 503 પેપર ઇટ મીન્સ ફિઝિકલ અને એનાલિટિકલ કેમેસ્ટ્રીમાં યુનિટ નંબર 2 માં બે ચેપ્ટર છે, એક ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે અને બીજું ફેઝ રૂલ છે. રેડી? તો ફેઝ રૂલ જે આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આજે 503 નું જે લાસ્ટ ચેપ્ટર છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી આપણે સ્ટાર્ટ કરશું. ઓકે, સો ચાલો, મેઇન હેડિંગ છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. C503 પેપરમાં આવશે ફિઝિકલ એન્ડ એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં. ઓકે, સો પહેલાં આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની ડેફિનેશન જોઈ લઈએ. તો કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ઇઝ ધી બ્રાન્ચ ઓફ કેમિસ્ટ્રી વિચ ડીલ્સ વિથ ધ રિલેશનશિપ બિટવીન ઇલેક્ટ્રિકલ એનર્જી એન્ડ chemical energy and interconversion of one form into another form. ઓકે, સો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી શું છે? કેમિસ્ટ્રીની એક બ્રાન્ચ છે કે જેમાં કેનો વિશે સ્ટડી કરવામાં આવે છે કે ઇલેક્ટ્રિકલ એનર્જી અને કેમિકલ એનર્જી અને એનું એકબીજામાં ઇન્ટરકન્વર્ઝન. ઓકે, સો ચાલો, આ એની બેસિક ડેફિનેશન હતી. Electrochemistry is the branch of chemistry which deals with the relationship between electrical energy and chemical energy and interconversion of one form into another form. Okay, so ચાલો, ભાઈ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ઇટ મીન્સ વિદ્યુત રસાયણમાં તમે 12થી ભણતા આવો છો ભાઈ. વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થતું હોય અથવા તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય તો આનો અભ્યાસ કરતો કેમિસ્ટ્રી સાયન્સની એક બ્રાન્ચ છે. ઇટ મીન્સ કેમિસ્ટ્રીની એક બ્રાન્ચ છે જેને આપણે સિમ્પલ કહીશું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. ઓકે, સો એની બેઝિક ડેફિનેશન છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ઇઝ ધી બ્રાન્ચ ઓફ કેમિસ્ટ્રી વિચ ડીલ વિથ ધ રિલેશનશિપ બિટવીન ઇલેક્ટ્રિકલ એનર્જી એન્ડ કેમિકલ એનર્જી એન્ડ ઇન્ટરકન્વર્ઝન ઓફ વન ફોર્મ ઇન્ટુ અનધર ફોર્મ. ઓકે, સો બેઝિક ડેફિનેશન છે. ત્યાર પછી ચાલો હવે જોઈએ. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં સેલ બે ટાઈપના આવે. એક ઇલેક્ટ્રોલાઇટિક સેલ આવે, બીજું ઇલેક્ટ્રોકેમિકલ સેલ અથવા તો બીજું નામ છે એનું ગેલ્વેનિક સેલ. ઓકે, સો સેલ બે ટાઈપના હશે. ચાલો, એમાં ફર્સ્ટ જે છે એ શું છે? ચાલો, ગેલ્વેનિક સેલ અથવા તો આનું બીજું નામ થાય ઇલેક્ટ્રોકેમિકલ સેલ. શું? ઇલેક્ટ્રોકેમિકલ સેલ. ચાલો, એનો મતલબ શું થશે ભાઈ? જે સેલ એટલે કે જે કોષ કેમિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં ટ્રાન્સફર કરતું હોય તો એને આપણે સિમ્પલી ગેલ્વેનિક સેલ કહીએ. રેડી? શું? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હોય તો ગેલ્વેનિક સેલ, અને જો ઇલેક્ટ્રિકલ એનર્જીનું કેમિકલ એનર્જીમાં રૂપાંતરણ થતું હોય તો ઇલેક્ટ્રોલાઇટિક સેલ. ઓકે, સો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં તમારે બે ટાઈપના સેલ આવશે. એક તો કેમિકલ એનર્જીમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ થતું હોય તો ગેલ્વેનિક અથવા તો ઇલેક્ટ્રોકેમિકલ સેલ, અને જો ઇલેક્ટ્રિકલ એનર્જીમાંથી કેમિકલ એનર્જી કન્વર્ઝન થતું હોય તો ઇલેક્ટ્રોલાઇટિક સેલ. આને તમે વિદ્યુત વિભાજન કોષ કહેતા, અને સિમ્પલી ગેલ્વેનિક કોષ અથવા વિદ્યુત રાસાયણિક કોષ અથવા વોલ્ટેઇક કોષ. રેડી? આ બધું જે છે એ કેમિકલ એનર્જીમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન થશે તો સિમ્પલ આપણે એને કહીશું ગેલ્વેનિક સેલ. ઓકે, અને જો ઇલેક્ટ્રિકલ એનર્જી માંથી કેમિકલ એનર્જીમાં કન્વર્ઝન થતું હશે તો ઇલેક્ટ્રોલાઇટિક સેલ. ઓકે, સો આ બેઝિક ડેફિનેશન છે એની, અને બે ટાઈપ્સના સેલ આવશે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ઇઝ ધ બ્રાન્ચ ઓફ કેમિસ્ટ્રી વિચ ડીલ્સ વિથ ધ રિલેશનશિપ બિટવીન ઇલેક્ટ્રિકલ એનર્જી એન્ડ કેમિકલ એનર્જી એન્ડ ઇન્ટરકન્વર્ઝન ઓફ વન ફોર્મ ઇન્ટુ અનધર ફોર્મ. ઓકે, સો ચાલો, આ બેઝિક ડેફિનેશન. આ ફર્સ્ટ લેક્ચર જે ઇન્ટ્રોડક્શન આવશે તમારી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનું, જે આગળ બી તમે સ્ટડી કરી ગયા છો. ત્યાર પછી આવશે ઇલેક્ટ્રોડ. ચાલો, ભાઈ ઇલેક્ટ્રોડનો મતલબ શું થાય? હવે ઇલેક્ટ્રોડ મીન્સ, ચાલો, મેં શું લીધું છે? એક બીકરમાં જોલવાની, એક બીકરમાં એક સોલ્ટનું સોલ્યુશન લીધું છે. એ સોલ્ટ છે ઝિંક સલ્ફેટનો, અને એમાં ઝિંકની પ્લેટ મેં ડીપ્ડ કરેલી છે. તો ચાલો, આ જે તે પ્લેટ હોય ઇટ મીન્સ ધાતુની અથવા તો અધાતુની, તો આપણે શું કરશું? આને સિમ્પલી ઇલેક્ટ્રોડ કહેશું. શું કહેશું? ઇલેક્ટ્રોડ. રેડી? અને જે સોલ્યુશનમાં ડીપ્ડ કરેલી છે, અહીંયા સોલ્યુશન કયું છે? ઝિંક સલ્ફેટનું, તો આને ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન કહેવામાં આવે. ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. ઓકે, સો ચાલો, જે ધાતુની પ્લેટ ડૂબાડેલી હશે ઇટ મીન્સ ધાતુ બી હોય છે કે અધાતુ, અધાતુમાં ખાસ એક ગ્રેફાઇટ. રેડી? એને આપણે શું કહેશું? ઇલેક્ટ્રોડ કહેશું.
અને જે સોલ્યુશનમાં ડિપ્ડ કરેલી હશે એને ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન કહેવાય. રેડી? તો ચાલો હવે ઇલેક્ટ્રોડની આપણે ડેફિનેશન જોઈ લે. ઇલેક્ટ્રોડ એટલે શું? તો મેટલ પ્લેટ્સ ઓર રોડ્સ, અથવા ને રોડ પણ કંઈ ઘણી વખત. રોડ એટલે સળીઓ. રેડી? ભાઈ ધાતુની કોઈ એવી પ્લેટ કે કોઈ એવો સળીઓ અથવા તો ધ મેટલ પ્લેટ્સ ઓર રોડ્સ ઓફ નોન મેટલ. મેટલ ઇટ મીન્સ મેટલ પ્લેટ્સ અથવા તો રોડ ઇટ મીન્સ સળીઓ કે નોન મેટલ લાઈક ગ્રેફાઇટ. ગ્રેફાઇટ છે એ કાર્બનનું શું છે? અપર રૂપ છે. ઇટ મીન્સ ચાલો એ પણ આપણે ઇલેક્ટ્રોડમાં આવશે. ડિપ્ડ ઇન્ટુ ધ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોડ. ઇટ મીન્સ વિદ્યુત વિભાજીય દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટી કે અધાતુનો રોડ. રેડી? એને આપણે સિમ્પલ શું કહેશું? ઇલેક્ટ્રોડ કહેશું. ઓકે, ચાલો અહીં ડેફિનેશન ફિગર ઉપરથી ફરી એક વખત આપણે જોઈ લઈએ. ચાલો આ શું છે? એ ધાતુની કોઈ એક એવી પ્લેટ છે કે જે શેમાં ડિપ્ડ કરેલી છે? ઝિંક સલ્ફેટના દ્રાવણમાં. ઝિંકની પટ્ટીને ઝિંક સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા આ ઝિંકની પટ્ટી જે છે ઇટ મીન્સ ઝિંકની જે પ્લેટ છે એ ઇલેક્ટ્રોડ કહેવાય. અને જે આ સોલ્યુશન જે છે ઝિંક સલ્ફેટનું એને આપણે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન કહીશું. ઓકે, સો બેઝિક બે ડેફિનેશન છે. ફર્સ્ટ હતું ઇલેક્ટ્રોડ, સેકન્ડ આવશે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. ચાલો એટલે કે વિદ્યુત વિભાજીય દ્રાવણ. ઇટ મીન્સ એનો મતલબ શું થાય? ચાલો ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન એટલે ચાલો ઇલેક્ટ્રોડ ઇટ મીન્સ ચાલો ઇલેક્ટ્રોડ એટલે ઝિંકની જે રોડ જે છે પ્લેટ છે એ જે સોલ્યુશનમાં ડિપ્ડ કરેલી છે. ઇટ મીન્સ અહીંયા સોલ્યુશન કયું લીધું આપણે? ZnSO4 એટલે ઝિંક સલ્ફેટ. રેડી? તો આ જે સોલ્યુશનમાં ડિપ્ડ કરેલી હશે એ સોલ્યુશનને આપણે કહેશું ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. ઓકે, શું કહેશું? ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. ઓકે, સો ચાલો the electrode dipped into related types of such solution is known as electrolyte solution of the cell. Okay, so it means so electrolyte solution ની definition શું થશે? The electrode dipped into related types of such solution. It means ઇલેક્ટ્રોડ જે દ્રાવણમાં ડૂબાડેલું છે એને આપણે કહેશું ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. ઇટ મીન્સ વિદ્યુત વિભાજીય દ્રાવણ. રેડી? ચાલો ત્યાર પછી ત્રીજી ડેફિનેશન આવશે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. ઓકે, શું ચાલો એની ડેફિનેશન છે ધ ટેન્ડન્સી ઓફ metal ion to get oxidized or reduced when it placed in solution of its own salt is called electrode potential. Okay, so ચાલો હવે આનો મતલબ શું થશે? ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એટલે ચાલો ફરીથી ફિગર ડ્રો કરીને હું તમને સમજાવી દઉં. ઇટ મીન્સ આપણે ફર્સ્ટ તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની ડેફિનેશન જોઈ છે, સેકન્ડ ઇલેક્ટ્રોડની ડેફિનેશન જોઈ અને લાસ્ટમાં ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનની ડેફિનેશન જોઈ. હવે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલનો મતલબ શું થાય? ચાલો હવે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ, માની લો કે હું એક બીકર લઉં છું કે જેમાં ઝિંક સલ્ફેટનું મેં દ્રાવણ લીધું છે. પછી સોલ્યુશન શેનું છે? ZnSO4. ઇટ મીન્સ આ ઝિંકનો સોલ્ટ છે. શું છે? Zn સોલ્ટ. રેડી? એમાં હું જે મેટલની પ્લેટ ડિપ્ડ કરું છું ઇટ મીન્સ ડૂબાડું છું. એ પ્લેટ પણ છે ઝિંકની. શેની છે? ઝિંકની. ઓકે, સો ઝિંકની પ્લેટને ઝિંક સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા કાં તો એના ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે અથવા તો રિડક્શન પ્રક્રિયા થશે. ઇટ મીન્સ એની પાસે ટેન્ડન્સી શું છે? ચાલો જોઈ લે ફરીથી. ધ ટેન્ડન્સી ઓફ a metal ion to get oxidized or reduced when it placed in a solution of its own salt is called electron potential. It means ચાલો એની જે છે ઝિંક છે એ કાં ઝિંક +2 ફોર્મમાં જશે તો 2 ઇલેક્ટ્રોન લૂઝ કરશે. આ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેશું. કેમ કે ઝિંક જે છે સોલિડ ફોર્મમાં હોય ત્યારે ઓક્સિડેશન આંક 0 હોય
ઝીરોમાંથી શું બન્યું +2, એટલે કે ઓક્સિડેશન આંકમાં 2નો વધારો, ઇટ મીન્સ આનું ઓક્સિડેશન થયું. રેડી. તો ભાઈ કોઈ પણ ધાતુને તેની ધાતુના પોતાના ક્ષારમાં ડુબાડીએ ત્યારે ઓક્સિડેશન અથવા રિડક્શન થવાની એની જે ટેન્ડન્સી છે એને આપણે કહેશું ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. રેડી. ચાલો શું કહેશું? ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. અથવા તો રિડક્શન થાય તો આ રીતે દર્શાવે, ઝિંક +2 વત્તા 2 ઇલેક્ટ્રોન સામે શું બનશે? Zn સોલિડ. આ એક્વિયસ હોય. એક્વિયસ મતલબ કે આયન હંમેશા જલીય દ્રાવણમાં ઓગાળેલા હશે. તો જો અહીં +2માંથી શું બન્યું? 0. ઇટ મીન્સ ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે. પહેલાં +2 હતું, પછી 0 બન્યું. ઇટ મીન્સ ઓક્સિડેશન આંક જો ડિક્રીઝ થાય તો રિડક્શન અહીં Zn 0માંથી Zn +2. ઇટ મીન્સ ઓક્સિડેશન આંક ઇન્ક્રીઝ થાય તો ઓક્સિડેશન આંક જે છે નંબર એ ડિક્રીઝ થશે તો રિડક્શન. ઓકે. સો ચાલો અહીં દર્શાવેલું છે. જો ઇફ અ મેટલ અંડરગોઝ ઓક્સિડેશન, ઇટ મીન્સ કોઈ પણ ધાતુ જે ઓક્સિડેશન થશે એના ઉપર, ધેન ધ પોઝિટિવ આયન મે ગેટ પાસ ઇનટુ ધ સોલ્યુશન. એનો મતલબ શું થાય? ચાલો ફરીથી આ ફિગર ડ્રો કરીને આપણે જોઈ લઈએ. ચાલો શું કહે છે? ઇફ અ મેટલ અંડરગોઝ ઓક્સિડેશન ધેન ધ પોઝિટિવ આયન્સ મે પાસ ઇનટુ ધી સોલ્યુશન. ઇટ મીન્સ ચાલો હવે હું ગેલ્વેનિક સેલની ફિગર ડ્રો કરું છું. ગેલ્વેનિક સેલ અથવા ઇલેક્ટ્રોકેમિકલ સેલ કયો અથવા વોલ્ટેઇક સેલ કયો, બધી એકને એક વસ્તુ છે. રેડી. ચાલો એમાં શું કરતા? ગેલ્વેનિક સેલ આપણે 12થમાં પણ આવી ગયું. એક બીકર લેતા, એમાં આપણે શેનું ચાલો ZnSO4નું આપણે સોલ્યુશન લઈ લઈએ, ઝિંક સલ્ફેટનું. એમાં ઝિંકની પ્લેટને આપણે ડીપ કરતા, ડુબાડતા. ડીપ કરવું એટલે ડુબાડવું. રેડી. અને બીજું એક બીકર લઈએ, એમાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ CuSO4, એમાં આપણે કોપરની પ્લેટને ડીપ કરી. રેડી. તો ચાલો હવે જો આ બંને પ્લેટ જે ડીપ કરેલી છે, ડુબાડેલી છે, એને આપણે સિમ્પલ કહીશું ઇલેક્ટ્રોડ. શું છે? ઇલેક્ટ્રોડ. આ પણ શું છે? ઇલેક્ટ્રોડ. અહીં આ જે છે એ ઝિંકની પ્લેટ છે, આ છે એ કોપરની પ્લેટ. રેડી. અને જે દ્રાવણમાં ડુબાડેલી છે, ઇટ મીન્સ ચાલો અહીંયા ZnSO4નું સોલ્યુશન છે અને આ બાજુ CuSO4નું સોલ્યુશન છે. તો આ બંને જે સોલ્યુશન છે એને આપણે ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન અથવા તો વિદ્યુત વિભાજીય દ્રાવણ કહે, ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. રેડી. હવે આમાં શું હશે? Zn +2 હશે, SO4 ઉપર -2, અહીંયા Cu+2, અહીંયા SO4 ઉપર -2. રેડી. અને આ બંને પ્લેટને કોઈ એક વીજબહાર તાર વડે અહીંયા જોઈન્ટ કરેલી હોય, વચ્ચે ગેલ્વેનોમીટર રાખેલું હોય. ઇટ મીન્સ આમાં વિદ્યુત પ્રવાહ પાસ થાય છે કે નહીં ચેક કરવા માટે અહીંયા ગેલ્વેનોમીટર રાખે. અને આ બંનેને હજી એક સોલ્ટ બ્રિજ આવ્યું, તો તમારે ક્ષાર છે તું કે જે બંને દ્રાવણોને જોડવાનું કામ કરશે. આ રીતે યુ આકારની ટ્યુબમાં એક તમે સોલ્યુશન ડીપ કરતા, ઇટ મીન્સ આને તમે કહેતા સોલ્ટ બ્રિજ, ગુજરાતીમાં એને ક્ષાર સેતુ કહેતા. રેડી. તો ચાલો હવે આખી જે આમાં પ્રોસેસ છે એ જોઈ લઈએ. શું કહે છે? ઇફ અ મેટલ અંડરગોઝ ઓક્સિડેશન. તો આ પ્રક્રિયામાં જો આ જે ગેલ્વેનિક સેલમાં શું રિએક્શન આવતી ત્યાર પછી ચાલો જોઈ લે. ઓક્સિડેશન કેનું થશે? ઝિંકનું. ઝિંક છે એ ઝિંક +2 બનાવશે, +2 ઇલેક્ટ્રોન લૂઝ કરશે. ઇટ મીન્સ ઝિંક જે સ્ટાર્ટિંગમાં ક્યાં ફોર્મમાં હતું? સોલિડ ફોર્મમાં, અહીંયા એક્વિયસ ફોર્મમાં. રેડી. અને રિડક્શન કેનું થશે? ઝિંકે ગુમાવેલા 2 ઇલેક્ટ્રોન, કોપર +2 એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને કોપર જે સોલિડ ફોર્મમાં જમા થશે. રેડી. તો ચાલો હવે જોઈએ એ સ્ટાર્ટિંગમાં ઓક્સિડેશન કેનું થયું? અહીંયા જો શું કહે છે? ઇફ અ મેટલ અંડરગોઝ ઓક્સિડેશન, ઇફ અ મેટલ અંડરગોઝ ઓક્સિડેશન. તો ચાલો આ ઝિંક મેટલ છે એનું ઓક્સિડેશન થાય છે. ઇટ મીન્સ ઝિંક જે સોલિડ ફોર્મમાં છે એ કયા ફોર્મમાં જાય છે? એક્વિયસ ફોર્મમાં. ઝિંક સ્ટાર્ટિંગમાં ક્યાં હતું? સોલિડ ફોર્મમાં. એ ક્યાં ગયું? એક્વિયસ ફોર્મમાં. ઇટ મીન્સ ઝિંક ધાતુમાંથી ઝિંકના આયન બનશે. એ આયન બની ક્યાં આવશે? ZnSO4ના સોલ્યુશનમાં. આ ઝિંકને જે પ્લેટ જે છે, ઝિંકની પ્લેટ જે છે એમાંથી શું બનશે? ઝિંક સોલિડ ફોર્મમાંથી આયન ફોર્મમાં આવશે. ક્યાં? આ ZnSO4માં. ઇટ મીન્સ ઝિંક શરૂઆતમાં તો હતું
પ્લસ નવા ઝિંક બનીને આવશે તો ઝિંકની સાંદ્રતામાં વધશે. કેમાં? લેફ્ટ હેન્ડ સાઈડ જે ZnSO4 સોલ્યુશન લીધું છે એમાં. રેડી? તો ચાલો. ઇફ અ મેટલ અંડરગોઝ ઓક્સિડેશન then positive ion may pass into the solution. ઇટ મીન્સ આને જનરલી આ રીતે લખાય. એમ એટલે કોઈ એક મેટલ સો n ઇલેક્ટ્રોન લૂઝ કરશે એટલે કે ગુમાવશે તો એના ઉપર પ્લસ n ચાર્જ આવશે. દાખલા તરીકે ઝિંક લીધું. ઝિંક જે સોલિડ ફોર્મમાં હોય. ચાલો, ઝિંકની પ્લેટે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો આ એક્વિયસ ફોર્મમાં આવ્યું એટલે કે આયનમાં આવ્યું. રેડી? આને આપણે સિમ્પલ કહેશું ઓક્સિડેશન. અને આ રીતે લખેલું હોય ઝિંક 0 માંથી ઝિંક +2 તો ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો. આ મૂલ્ય જે આપેલું હશે એ શું દર્શાવે? ઓક્સિડેશન પોટેન્શિયલ. તમને આ રીતે લખેલું હશે Zn +2 તો આ શું ડિનોટ કરશે? જે 0 માંથી +2 બન્યું છે તો 2 નો વધારો છે. ઇટ મીન્સ આ મૂલ્ય જઈએ ઓક્સિડેશન પોટેન્શિયલનું છે. રેડી? ચાલો હવે બીજું જોઈએ. ઇફ અ મેટલ અંડરગોઝ રિડક્શન. ઇટ મીન્સ ચાલો આમાં રિડક્શન કેનું થાય છે? કોપરનું. તો કોપર જે છે 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને કેથોડ ઉપર જમા થશે. રેડી? અને કેથોડ કહેતા અને એનોડ કહેતા. કોપરની જે પ્લેટ છે એ કેથોડ છે, ઝિંકની જે પ્લેટ છે એ એનોડ છે. તો ચાલો ઝિંકે 2 ગુમાવેલા 2 ઇલેક્ટ્રોનને કોપર +2 સ્વીકારશે. દ્રાવણમાં રહેલા કોપર +2 એ 2 ઇલેક્ટ્રોનને સ્વીકારીને કેથોડ ઇટ મીન્સ કોપરની પ્લેટ ઉપર જમા થશે. રેડી? તો ચાલો. ઇફ અ મેટલ undergoes reduction then negative ions may get deposited over the metal. It means ચાલો અહીં કોપર +2 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને કોપર સોલિડ બનશે ને કોપર સોલિડ ક્યાં જમા થશે? કોપરની પ્લેટ. ઇટ મીન્સ કે કેથોડ ઉપર. રેડી? તો ચાલો સિમ્પલી આને આ રીતે લખશું m + n. જો n ઇલેક્ટ્રોન ગેઇન કરશે સ્વીકારશે તો m જે તે છે એ સોલિડ બનાવશે. રેડી? તો એનું એક્ઝામ્પલ છે. અને રિડક્શન પોટેન્શિયલ લખવું હશે તો E0 કોપર +2 Cu = આ શું દર્શાવે? +2 ફોર્મમાંથી ક્યાં ક્યુ છે? કોપર સોલિડ હોય તો 0 ફોર્મમાં, +2 માંથી 0 એટલે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો. તો આ છે એ રિડક્શન પોટેન્શિયલ છે. શું છે? રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપેલું છે. જો ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલું હોય તો ઓક્સિડેશન આંક ઇન્ક્રીઝ થાય. આનું ઓક્સિડેશન પોટેન્શિયલ લખવું હોય કોપરનું તો આ રીતે લખાય E0 Cu આ મતલબ શું છે? આ 0 માંથી +2 થયું તો ઓક્સિડેશન આંક ઇન્ક્રીઝ થયો તો આ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય છે. આ રીતે હોય E0 Cu+2 માંથી Cu. ઇટ મીન્સ ઓક્સિડેશન આંક પહેલાં +2 હતો પછી 0 થઈ ગયું. આ જે છે એ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે. રેડી? ચાલો ત્યાર પછી આવશે નેક્સ્ટ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. હવે સ્ટાન્ડર્ડ ઇટ મીન્સ તમારે 3 કન્ડિશનમાં ધ્યાન રાખવાની. સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એટલે ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ? 25 સેલ્સિયસ. ઇટ મીન્સ અથવા તો આને કેલ્વિનમાં ફેરવવું હોય તો 298 કેલ્વિન. ત્યાર પછી સાંદ્રતા કોન્સન્ટ્રેશન કેટલી રાખવાની? 1 મોલર. ને દબાણ જે છે પ્રેશર જે 1 બાર હોવું જોઈએ. રેડી? પ્રેશર જે 1 atm હોવું જોઈએ. તો આ જે 3 કન્ડિશન સેટ કરશો ત્યારે જે તે સેલનો તમને પ્રમાણિત મળશે. ઇટ મીન્સ પ્રમાણિત હશે તો આ રીતે લખાશે E0 લખાય. આ નોટ આ શું દર્શાવે? મીડું લખ્યું ઉપર. ઇટ મીન્સ આ સ્ટાન્ડર્ડ છે. શું છે? સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ છે. સ્ટાન્ડર્ડ એટલે 3 કન્ડિશન સેટ કરવાની. ટેમ્પરેચર 25, કોન્સન્ટ્રેશન 1 મોલર, પ્રેશર જે 1 atm. રેડી? તો આ જે સ્ટાન્ડર્ડ. ઇટ મીન્સ જો તમે વિદ્યુત વિભાજ્ય જે દ્રાવણ હશે એ તમારું લિક્વિડ હોય તો કોન્સન્ટ્રેશન સેટ કરવાની થાય અને વાયુ હોય તો એનું દબાણ. ઓકે? સો ચાલો જોઈએ આગળ. મેઇન હેડિંગ છે હવે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. ચાલો. ઇટ ઇઝ a measure the tendency of metal electrode to lose or gain electrons. એટલે કે ઇલેક્ટ્રોડની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની અથવા તો મેળવવાની વૃત્તિ when it is contact with solution
of its own salt. ભાઈ આ તો ઉપર એક ડેફિનેશન હતી અહીંયા, સિમ્પલી આ જ ડેફિનેશન હતી ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની. ધ ટેન્ડન્સી ઓફ મેટલ આયન ટુ ગેટ ઓક્સિડાઇઝ ઓર રિડ્યુસ વ્હેન ઇટ પ્લેસ્ડ ઇન અ સોલ્યુશન ઓફ ઇટ્સ ઓવન સોલ્ટ. બટ આમાં એડ શું કરવાનું ખાલી તમારે ભાઈ, કોન્સન્ટ્રેશન 1 મોલર અને ટેમ્પરેચર 25 સેલ્સિયસ અથવા તો 298 કેલ્વિન. ઓકે, સો આ ડેફિનેશન સ્ટાન્ડર્ડ થઈ જશે. ઇટ મીન્સ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની જગ્યાએ આ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ થઈ જશે. ઓકે, સો ચાલો એ જોઈ લઈએ શું કહે છે. ઇટ ઇઝ અ મેઝર ધ ટેન્ડન્સી ઓફ મેટલ ઇલેક્ટ્રોડ ટુ લૂઝ ઓર ગેઇન ઇલેક્ટ્રોન્સ વેન ઇટ ઇઝ પ્લેસ્ડ ઇન અથવા તો ઇટ ઇઝ ઇન કોન્ટેક્ટ વિથ અ સોલ્યુશન ઓફ ઇટ્સ ઓવન સોલ્ટ ઓફ 1 મોલર, concentration at 25 degree Celsius or 298 Kelvin temperature. ઓકે, સો ચાલો તમે ટેમ્પરેચર 25 સેલ્સિયસ અથવા તો 298 કેલ્વિન સેટ કરશો અને સાંદ્રતા છે 1 મોલર લેશો તો તમારો જે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ હશે એ સ્ટાન્ડર્ડ થઈ જશે. રેડી, ઇટ મીન્સ સ્ટાન્ડર્ડ પ્રમાણિત બીજ રાસાયણિક કોષ તમે કહેતા. રેડી, ચાલો હવે જોઈએ શું કે છે. The difference of potential between two electrons can be measured comparatively. એટલે એનો મતલબ શું થાય ભાઈ, કોઈ એક ઇલેક્ટ્રોડનો તમે ઈ સેલ મળવું તમારે જોતું હોય તો તમારે શું કરવાનું, એનોડ અને કેથોડ જે એ બંને અલગ અલગ પ્લેટના લેવાના, ઇટ મીન્સ અલગ અલગ મેટલના લેવાના. અને જો તમારે સેમ મેટલ લેવું હોય તો ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનની કોન્સન્ટ્રેશન ચેન્જ કરવાની. બે પ્રકારના કોર્સ આવતા. એક તો સિમ્પલી એવું કે જેમાં એનોડ અને કેથોડ જે છે એ બંને અલગ અલગ લીધા હોય, અને જે એનોડ અને કેથોડ જે બંને સેમ લીધા હોય તો શું એ જે દ્રાવણમાં ડૂબાડેલા છે એની સાંદ્રતા અલગ અલગ લેવાની, એને તમે સાંદ્રતા કોષ કહેતા. રેડી, તો ચાલો તો જ તમને ઈ સેલ જોવા મળશે. હવે શું કહે છે, ઇફ ધ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ઓફ one known then other can be calculated. રેડી, ઇટ મીન્સ તમને એનોડ અથવા કેથોડ બેમાંથી કોઈ એકનો ઈ નોટ સેલ ખબર હોય અને કોષનો ઓવરઓલ ઈ સેલ ખબર હશે તો તમને ઓબ્વિયસલી બીજાનો ઈ સેલ મળી જશે. ઇટ મીન્સ ઈ નોટ સેલ જે છે એ મળી જશે. ઇટ મીન્સ આમાં તમે શું લેતા, આપણે સ્ટાન્ડર્ડ તરીકે હાઇડ્રોજનને લેતા. હાઇડ્રોજન જે વાયુ વિદ્યુત ધ્રુવ છે એનું ઈ નોટ સેલ આપણે 0.0 વોલ્ટ સેટ કરતા. રેડી, હાઇડ્રોજનની સાપેક્ષે બીજું જોતા. ઇટ મીન્સ હાઇડ્રોજનની સાપેક્ષે બીજું ચેક કરતા કે ભાઈ એનોડ કોણ છે અને કેથોડ કોણ છે. ઓકે, સર ચાલો હજી સમજાવી દઉં અહીં લાસ્ટમાં. માની લ્યો કે આ હાઇડ્રોજન છે એની સાથે મેં જોઈન્ટ કરેલું છે એક બીજું ઝિંક. ચાલો આ છે જે ઝિંક છે, આ શું છે હાઇડ્રોજન વાયુ વિદ્યુત કોષ. રેડી, હવે જો આમાં શું જશે, આમાં ઝિંકનું ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ હશે. હું રિડક્શન પોટેન્શિયલની વાત કરું છું તો ઈ નોટ Zn પ્લસ 2 Zn રિડક્શન પોટેન્શિયલ એટલે અહીં +2માંથી 0 તો ઓક્સિડેશન આંક ડિક્રીઝ થાય છે. માની લો કે ઝિંકનું રિડક્શન પોટેન્શિયલ છે -0.76 વોલ્ટ. ઓકે, હાઇડ્રોજનનું આપણે ફિક્સ કહી દીધું રિડક્શન પોટેન્શિયલ અથવા ઓક્સિડેશન પોટેન્શિયલ ભાઈ સેમ જ છે. હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ છે ઈ નોટ. એ નોટ શું દર્શાવે ભાઈ, પ્રમાણિત અવસ્થા 25 સેલ્સિયસ તાપમાન, 180 એમ પ્રેશર અને 1 મોલર કોન્સન્ટ્રેશન. આ છે 0.0 વોલ્ટ. રેડી, તો ચાલો જોઈએ ભાઈ. તો આ બંનેમાંથી વેલ્યુ છે મોટી કઈ છે, ઇટ મીન્સ બે વેલ્યુ આપણે લખી છે અહીં. એક જે છે એ -0.76 વોલ્ટ છે અને બીજું શું છે 0.0 વોલ્ટ. ઇટ મીન્સ આ જે માઇનસમાં છે આ પ્લસ. ઇટ મીન્સ આ બંનેમાંથી રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેનું વધારે છે તો ઓબ્વિયસલી હાઇડ્રોજનનું. કેમ કે એ કેટલું છે 0.0 વોલ્ટ. અહીં જે વેલ્યુ આપેલી છે એ -0.76. ઓબ્વિયસલી આ મોટું. ઇટ મીન્સ જેનું રિડક્શન પોટેન્શિયલ મોટું એનું રિડક્શન થાય, અને રિડક્શન હંમેશા ક્યાં થાય, કેથોડ ઉપર થાય. તો આ સેલમાં ઝિંક છે એ એનોડ તરીકે વર્તશે અને હાઇડ્રોજન છે એ કેથોડ તરીકે. ઇટ મીન્સ ઝિંકનું શું થશે, એનોડ ઉપર ઓલવેઝ કઈ રિએક્શન થાય, ઝિંકનું ઓક્સિડેશન થશે અને હાઇડ્રોજનનું
રિડક્શન થશે. ઓકે, સો એને આ રીતે લખાય, ઝિંકનું ઓક્સિડેશન Zn માંથી ઝિંક +2 બનશે. અને જો સોલ્ટ બ્રિજ એટલે કે ક્ષાર છે તો વાપર્યો તો ડબલ એરો વાળવામાં આવે. ઇટ મીન્સ ચાલો હવે હાઇડ્રોજનનું શું થાય છે અહીં રિડક્શન, તો H+ માંથી H2 અને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવમાં પ્લેટિનમની નાનો એવો તાર હોય કે જે ડીપ કરેલો હોય. રેડી, તો એ આપણે આગળ થિયરી આવશે ત્યારે આપણે શીખશું એના વિશે. રેડી, ચાલો તો આ સેલને આ રીતે ડિનોટ કરવામાં આવે. રેડી, ચાલો હજી એક બીજું એક્ઝામ્પલ લઈ લો. માની લો કે મેં એક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લીધો છે. ઇટ મીન્સ એનું E0 સેલ કેટલું હશે, આપણે 0.0 વોલ્ટ લઈ, અને બીજું છે કોપરનો વિદ્યુત ધ્રુવ લીધો છે જેનું E0 સેલ હશે. E0 રિડક્શન પોટેન્શિયલની વાત કરું છું. ઇટ મીન કોપર +2 માંથી Cu આ 0.34 વોલ્ટ હશે. રેડી, તો ચાલો આ બંનેમાંથી વેલ્યુ કઈ મોટી છે, ચાલો એક જે છે એ 0.0 વોલ્ટ ને બીજું 0.34 વોલ્ટ. ઓબ્વિયસલી આનું વેલ્યુ મોટી છે. ઇટ મીન્સ 0.34 વોલ્ટ રિડક્શન પોટેન્શિયલ છે કોપરનું E0 Cu +2 માંથી Cu, તો આ +2 માંથી 0 બને છે. ઇટ મીન્સ આ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપેલું છે કોપર +2 માંથી 0. રેડી, તો ચાલો જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે એનું શું થશે, રિડક્શન થશે. ઇટ મીન્સ કોપર આમાં કેથોડ તરીકે અને હાઇડ્રોજન એનોડ તરીકે વળશે. રેડી, તો હાઇડ્રોજન છે એ સ્ટાન્ડર્ડ છે. ઇટ મીન્સ આની સાપેક્ષે બીજું નક્કી થાય, પહેલાં આને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોઈન્ટ કરો, ત્યાર પછી કોનું ઓક્સિડેશન કોનું રિડક્શન. ઇટ મીન્સ અહીં હાઇડ્રોજન છે એ એનોડ તરીકે, ઓક્સિડેશન કેનું થશે હાઇડ્રોજનનું, અને રિડક્શન કેનું થશે કેથોડનું. રેડી, તો આને લખવું હશે તો સેલ આ રીતે લખાય. રેડી, આ સેલને આ રીતે ડિનોટ કરાય બીકોઝ અહીં હાઇડ્રોજન છે એ ઓક્સિડાઇઝ થાય છે ને કોપર છે એ રિડ્યુસ થાય છે. રેડી, તો હાઇડ્રોજનને સ્ટાન્ડર્ડ તરીકે લેવામાં આવે. ચાલો હવે નેક્સ્ટ, for this purpose standard oxidation and reduction potential of hydrogen electron taken as 0.0 volt. For example મેં આપણે જોયું હમણાં ઝિંક +2 ત્યાર પછી H2. ચાલો ઝિંક ને હાઇડ્રોજન, ચાલો આનો E0 સેલ આપણે આપેલો છે 0.76 વોલ્ટ. રેડી, E0 સેલ ઇઝ ઇક્વલ એના બે ઇક્વેશન, જે લેફ્ટ હેન્ડ સાઈડ લ્યો તો ઓક્સિડેશન ને રાઇટ હેન્ડ સાઈડ આગળ લ્યો તો બંનેમાં રિડક્શન. ઇટ મીન્સ આ તમને કેલ્ક્યુલેટ કરતા E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. રેડી, R એટલે કે રાઇટ હેન્ડ સાઈડ એટલે કે કેથોડ, અને F એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર હંમેશા શેને લેવામાં આવે એનોડ. ઓકે, સો R નો મતલબ થશે કેથોડ અને L નો મતલબ થશે એનોડ. રેડી, અહીંયા પણ L એટલે એનોડ, R એટલે કેથોડ. રેડી, તો બંનેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તમારે લેવું હોય તો આ ઇક્વેશન યુઝ કરજો E0. રેડી, ચાલો રિડક્શન પોટેન્શિયલ લેવું હશે તો E0 કેથોડ માઇનસ E0 એનોડ. રેડી, અને જો ઓક્સિડેશન પોટેન્શિયલના તમારે મૂલ્ય હોય તો E0 ઓક્સિડેશન એનોડ માઇનસ E0 ઓક્સિડેશન કેથોડ. ઓકે, સો ચાલો અહીં 0.76 આપેલું છે તો આપણે E0 આપેલું છે. હવે લેફ્ટ હેન્ડ સાઈડ ઓક્સિડેશન પોટેન્શિયલ ઝિંકનું તમારે શોધવાનું છે અને હાઇડ્રોજનનું આપણે લઈ લઈએ છીએ 0.0 વોલ્ટ. તો E0 ઓબ્વિયસલી કેટલું મળશે તમને +0.76 વોલ્ટ. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ છે એ કોપર +2 વાળ્યું, તો એમાં 0.34 આપેલું છે તો સ્ટાર્ટિંગમાં 0.34 લઈ લઈએ. E0 લેફ્ટ હેન્ડ સાઈડ ઓક્સિડેશન એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર અહીં કોણ છે હાઇડ્રોજન, તો એનું 0.0 ને રાઇટ હેન્ડ સાઈડ ઉપર કોપર છે તો એને આપણે ફાઇન્ડ કરવાનું છે. ઇટ મીન્સ ચાલો શું થશે, આ માઇનસ E0 આ બાજુ જશે તો પ્લસ 0.34 આ બાજુ આવશે તો
માઇનસ. ઓકે, સો ઓબ્વિયસલી અહીંયા કેટલું મળ્યું? ઈ નોટ સેલ CU માંથી Cu+2 -0.34 વોલ્ટ જોવા મળ્યું. રેડી? ને ઇન્ટર કન્વર્ઝન કરવું હોય, માની લો કે ઈ નોટ Cu+2 ને આપણે ઈ નોટ Cu+2 Cu માં ફેરવવું. ઇટ મીન્સ આ જે વેલ્યુ છે એ ઓક્સિડેશન પોટેન્શિયલની છે, આ છે એ રિડક્શન પોટેન્શિયલની છે. રેડી? તો આગળ સિમ્પલી માઇનસ કરવામાં આવે. રેડી? ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ વચ્ચેનો રિલેશન આ ઈ નોટ ઓક્સિડેશન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ નોટ રિડક્શન. ઓકે, સો ચાલો હવે કોપરનું આપણે જોયું હમણાં. ઈ નોટ કોપરમાંથી કોપર+2 બનશે. ઇટ મીન્સ આ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું મળ્યું હતું? -0.34 વોલ્ટ. હવે આને રિડક્શન પોટેન્શિયલ લખવું હોય તો ઈ નોટ કોપર+2 આગળ આવશે, પછી કોપર પ્લસ 0.34 વોલ્ટ. ઓકે, સો અહીંયા સુધી રાખી આજે સિમ્પલી બેઝિક ડેફિનેશન જોઈએ છે બધી. પેલી છે ચાલો ફર્સ્ટ ડેફિનેશન કઈ હતી? ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની, ત્યાર પછી ઇલેક્ટ્રોડની, ત્યાર પછી ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન, ત્યાર પછી ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ને લાસ્ટમાં સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. સો અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટાઇપ્સ ઓફ ઇલેક્ટ્રોડ વિશે જોશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.